રાજકોટમાં સગીરાના જ્યુસમાં કેફી પીણું પીવડાવીને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી, જેમાં મૂળ સાવરકુંડલાની મોડલિંગ સાથે જોડાયેલી આ સગીરાએ રીબડાના અમિત ખૂંટ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ આપઘાત બાદ તેની એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં ઘણા નામો સામે આવ્યા હતા। અમારે તટસ્થ તપાસ થાય, જે કોઈ આરોપી છે એને સાબિત થાય અને એને કસ્ટડીમાં લઈ આવી અમારી માંગ છે। અમિતભાઈ ખૂટેમાં જે આત્મહત્યા કરી તેના પેલા 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં 4 યુવતીઓ સહિત અનિરુદ્ધ જાડેજા અને હાર્દિક જાડેજાનો રીબડાના છે એનો ઉલ્લેખ કર્યો છે। એને ઉલ્લેખ કરેલો છે, એ સુસાઇડ નોટમાં એને લખેલું છે। એ સુસાઇડ નોટ જે કંઈ છે એ પોલીસ પાસે છે, એને જપ્ત કરેલી છે, એટલે એમાં જે કંઈ લખ્યું છે એ એને લખેલું છે। ગઈકાલે એક અનિરુદ્ધ જાડેજાએ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો છે રાતના સમયે, અને એવું કહ્યું છે કે જે ઘટના બની તેમાં જે અનિરુદ્ધ જાડેજા અને તેનો પુત્ર છે તેનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી। એ નથી, પણ સુસાઇડ નોટમાં એનું નામ લખેલું છે, તો એની તટસ્થ તપાસ થાય તો એની ખબર પડે। જો ન્યાય નહીં મળે તો કેટલા દિવસ સુધી આપનું આંદોલન ચાલુ રહેશે અને કેવા પગલાં લેવા જોઈએ જવાબદારો ઉપર? જવાબદારો ઉપર એને જે કંઈ સજા થવી જોઈએ તો થવી જ જોઈએ, એવી તો અમારી માંગ છે જ। પણ એની બોડી સ્વીકારવામાં અમને એમ લાગે કે ના, અમને ન્યાય મળી ગયો છે તો અમે સ્વીકારવા તૈયાર છીએ। પાટીદાર નેતા, કોઈ મોટા નેતાને, પાટીદાર સમાજને કોઈ વાત થઈ છે તમારે બધી? ના, કોઈ યાર વાત નથી થઈ, હજી કોઈ આવ્યું નથી। અમે તો મીડિયાના માધ્યમથી અમે બોલાવી છે કે ભાઈ આવો, એવું કહી છે। પોલીસ કામગીરી ઉપર શું માનો છો? પોલીસ કઈ દિશામાં કામગીરી કરી? પોલીસ કામગીરી તો ચાલુ છે, હવે એ એનું રીતે એનું કામ કરે છે, પણ હવે એની ધરપકડ થાય પછી અમને ખબર પડે કે તો અમે શું કરી કે શું કરી। રીબડાના યુવક અમિત ખૂંટ દ્વારા કરેલી આ આત્મહત્યા મામલે સતત બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકારવાનું જાહેર કર્યું છે। આ અંગે વધુ વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ સાવરકુંડલાની 17 વર્ષની સગીરા આરોપ લગાવવામાં આવ્યો હતો કે છેલ્લા 2 મહિનાથી તે રાજકોટની એક હોટલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી। આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો અને આ બંને અવારનવાર મળતા હતા। ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું। આ આક્ષેપ લાગ્યા બાદ અમિત ખૂંટે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું, જે બાદ હવે પરિવાર દ્વારા સતત બીજા દિવસે પણ મૃતદેહ ન સ્વીકારવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સાથે જ આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે। અમને પગલાં લેવામાં કાનૂન એનું કામ કરશે, પોલીસ એનું કામ કરશે। અમને ન્યાય મળવા ઉપર આધાર છે કે ન્યાય અમને પૂરતો મળે, અમે ન્યાય ઉપર આવીએ છીએ। પૂરી કાર્યવાહી ન્યાયમાં અમે જે અમારા અમિતભાઈ ખૂંટ, જે મારા મોટા બાપાનો દીકરો થાય છે, એમને જે સુસાઇડમાં નામ લખેલા છે, બધાની ઘરપકડ થાય, એ લોકોની ઊંડાણપૂર્વક તપાસ થાય, અમને પૂરતો ન્યાય મળે। આ કોઈ આત્મહત્યા કે સુસાઇડ નથી। શું માનો છો? આ એક મર્ડર છે એવું કહેવાનું? આ એક મર્ડર છે અને રાજકીય લેવલનું મર્ડર છે આખું। જે તે સમયે 2022માં જે બનાવ બન્યો હતો, જે જનતા જાણે છે, ગુજરાત આખું જાણે છે, એ જે તે સમયે બનાવ બન્યો 2022માં, એ વસ્તુનો ખાર રાખીને ઉપજાવેલું છે। સુસાઇડ નોટમાં એમને એવું પણ લખેલું છે કે મારી ઉપર જે હની ટ્રેપની જે ફરિયાદ કરવામાં આવી હતી અને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ગુનો પણ દાખલ કરેલો છે તમારા ભાઈ વિરુદ્ધ। આ બધી હકીકતો કેટલી સાચી અને વાજબી છે એ તો પોલીસ ઉપર ડિપેન્ડ છે કે પોલીસ કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરે। કેમ કે અમને અમારો ભાઈ 4 દિવસથી જ્યારે એફઆઈઆર ઉપર યુવતીએ દાખલ કરી ત્યારથી અમને અમારો ભાઈ મળેલ નથી। જે તે સમયે જે એમને સવારમાં ફોન આવ્યો ઘરેથી કે વાડીએ એમને ડેડ બોડી છે ને ગળાફાંસો ખાઈ લીધો છે, ત્યારે એમને જાણ થયેલી છે, ત્યાં એ પહેલાં અમને ક્યારેય મળેલ નથી ભાઈ। સુસાઇડ નોટમાં 4 યુવતી અને રાજદીપ જાડેજા અને નિરુદ્ધ જાડેજાના નામ પણ સામેલ કર્યા છે। હા છે, જે જેમાં સંડોવાયેલા છે બધાના નામ છે, અને હજી ઊંડાણપૂર્વક તપાસ થશે તો હજી આમાં બીજા કેટલા લોકો ઇન્વોલ્વ છે પણ બહાર આવશે। એમને કાલે ખુલાસો કર્યો છે નિરુદ્ધ જાડેજા સોશિયલ મીડિયામાં કે આમાં અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, અમને આમાં શું કહેવાય ફિટ કરવામાં આવ્યા છે અને કાવતરું ઘડવામાં આવ્યું છે અમારા વિરુદ્ધ। આમાં કોઈ પણ વ્યક્તિ હોય છે, જે તે પોતાનો ઉપર એફઆઈઆર થાય છે અથવા તો કોઈ પણ કાનૂની પગલાં લેવામાં આવે છે તો ત્યારે પોતે પણ પોતાનો બચાવ પક્ષ સામે એ રીતે રજૂ કરે છે, પણ જે તે સમયે પોલીસ એનું કામ કરે અને ઊંડાણપૂર્વક તપાસ થાય તો જે હકીકત છે બહાર આવી શકે। આપની ખાસ માંગણી? અમારી ખાસ માંગણી એ છે કે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં અમને પૂરતો સંતુષ્ટ જવાબ મળે
તો અમે ડેડ બોડી સ્વીકારી પણ લઈએ. ઓકે.